હવે આજે ખુલવાના છે તમારા ભાગ્યના તાળા. નસીબના જોરે ફરશે તમારી કિસ્મતના પૈડા. અજમાવો આપના કિસ્મતના લેખાજોખા. શું કહે છે તમારા ભાગ્યના પત્તા? સાથે જ પૈસા, પ્રોપર્ટી અને પાવરનું જણાવીશું જબરજસ્ત ફોર્મ્યુલા. મિત્રો, આ કાર્યક્રમ દરમિયાન આપના મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ આપીશું. તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર. 12 રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? આ તમામ વિશે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે સેલિબ્રિટી એક્સપર્ટ અને જાણીતા ટેરો કાર્ડ રીડર શ્વેતા ખત્રી. શ્વેતા, આપનું સ્વાગત છે જ્યોતિષ ચક્ર કાર્યક્રમ. થેન્ક યુ સો મચ અને નમસ્કાર દર્શક મિત્રો. શ્વેતા, સૌ દર્શક મિત્રો આજે પોતાનું રાશિ ભવિષ્ય જાણવા માટે બેઠા છે અને સાથે સાથે પોતાની કિસ્મતના કાર્ડ આજે શું કહી રહ્યા છે એ પણ જાણવા માટે ટીવી સ્ક્રીન પર ગોઠવાયા છે. તો આપણે આજે રાશિથી શરૂઆત કરીએ. પહેલી રાશિ માટે, મેષ રાશિ માટે આજનું ભવિષ્યનું કાર્ડ શું કહે છે? મેષ રાશિનો આજનો આપણો ગુરુવારનો દિવસ જોઈએ તો મેચ્યોરિટીનું કાર્ડ આવ્યું છે. મેચ્યોરિટીનું કાર્ડ બતાવે છે કે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. તમે બહુ મેચ્યોરિટી સાથે આજે કામ કરવા જઈ રહ્યા છો. મેચ્યોરિટી બતાવે છે કે તમારા આસપાસના લોકોમાં ભલે કંઈ પણ નેગેટિવિટી હોય, તમારી આસપાસ નેગેટિવિટી હોય, પણ તમે બહુ જ પોઝિટિવ માઇન્ડસેટ સાથે આજનો દિવસ પસાર કરવાના છો. આગળની રાશિ છે વૃષભ. વૃષભ રાશિ માટે પોસ્ટપોનમેન્ટ કાર્ડ આવ્યું છે. આ કાર્ડ બતાવે છે કે તમે જે પ્રમાણે વિચારો એ પ્રમાણે કદાચ આજે ના થાય, ઘણા બધા કામ ડીલે કરવા પડે, પણ આ સારા માટે જ છે. એટલે તમારે નેગેટિવ એમાં થવાની જરૂર નથી, કારણ કે ગાઈડન્સ કાર્ડ આવ્યું છે સેલિબ્રેશન, કે જ્યારે તમારું કંઈક કામ ડીલે થાય છે ત્યારે તમારે એ જ સ્ટેટમાં બહુ જ ખુશ રહેવાનું છે. તમારે કંઈ નેગેટિવ થઈને ડિપ્રેસ થઈને બેસી નથી જવાનું. જે પણ થાય છે સારા માટે જ થાય છે અને આજે એવું જ થવા જઈ રહ્યું છે. મિથુન રાશિ આગળની છે. આજની મિથુન રાશિ જોઈએ, ટર્નિંગ ઇનનું કાર્ડ આવ્યું છે. મિથુન રાશિના જાતકો માટે આ ટર્નિંગ ઇન કાર્ડ દર્શાવી રહ્યું છે કે આજનો દિવસ તમે શાંતિથી પસાર કરશો અને તમારે આજે મેડિટેશન કરવાની જરૂર છે, કેમ કે જ્યારે તમે મેડિટેશન કરશો, ધ્યાન કરશો, તો એના કારણે તમારી પોઝિટિવિટી વધશે અને આજુબાજુ જે પણ કંઈ નેગેટિવ ચાલતું હશે એની અસર તમારા ઉપર નહીં થાય. બિલકુલ. કર્ક, સિંહ અને કન્યા રાશિ માટે કિસ્મતના કાર્ડ શું કહે છે? આગળની રાશિ છે કર્ક. કર્ક રાશિ બતાવી રહ્યું છે એડવેન્ચર કાર્ડ. બહુ જ પોઝિટિવ કાર્ડ છે. આજના દિવસે તમે કંઈક નવું કરવા જઈ રહ્યા છો અને એડવેન્ચર એટલે કે સાહસ. આજે સાહસ કરવા જઈ રહ્યા છો અને એનું રિઝલ્ટ પણ તમને સારું જ મળશે આજના દિવસમાં. આગળની રાશિ છે સિંહ. સિંહ રાશિનો આજનો ગુરુવાર જોઈએ તો અબન્ડન્સનું કાર્ડ છે. સિંહ રાશિ માટે અબન્ડન્સ કાર્ડ ખૂબ જ પોઝિટિવ આવ્યું છે. અબન્ડન્સ એટલે કે સમૃદ્ધિ, વિપુલતા. આજે બની શકે કે તમને નાણાકીય કોઈ ફાયદો થાય અને જે પણ કંઈ તમે પ્રોજેક્ટમાં કે કંઈ કામમાં આગળ વધવાનું વિચારતા હોય તો એમાં પણ તમને પોઝિટિવ રિસ્પોન્સ મળે. અને સાથે સાથે આ કાર્ડ કહે છે કે તમારી આજની ઓરા એનર્જી ખૂબ જ પોઝિટિવ રહેવાની છે, જેના કારણે તમે ઘણું બધું સારું આજના દિવસમાં અટ્રેક્ટ કરવા જઈ રહ્યા છો. અને આગળની રાશિ છે કન્યા. કન્યા રાશિ માટે વી આર ધ વર્લ્ડ કાર્ડ આવ્યું છે. વી આર ધ વર્લ્ડ ખૂબ જ પોઝિટિવ કાર્ડ છે કન્યા રાશિ માટે, જે બતાવી રહ્યું છે કે આજે તમે સાથે મળીને કામ કરવા જઈ રહ્યા છો અને આજના ગુરુવારના દિવસે તમે કદાચ બની શકે તો ફેમિલી ગેધરિંગ કે ફ્રેન્ડ્સ સાથે કનેક્ટ થઈને કંઈક નવું સરસ એક સેલિબ્રેશન જેવું કરવા જઈ રહ્યા છો. બિલકુલ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિ માટે આજે કિસ્મતના કાર્ડ શું કહે છે? તુલા રાશિના આજનો ગુરુવાર જોઈએ તો જે આવ્યું છે હાર્મનીનું કાર્ડ. ખૂબ જ શાંતિવાળું કાર્ડ છે હાર્મની. એટલે તમે આજે બહુ જ બેલેન્સ રહેવાના છો. આજે તમારું દિલ અને દિમાગ સાથે રાખીને તમે ચાલવાના છો, જેના કારણે તમારું ઇમોશનલ સ્ટેટ બહુ જ બ્યુટિફુલ અને પોઝિટિવ રહેશે. આગળની રાશિ છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિનો આજનો ગુરુવારનો દિવસ માઇન્ડ કાર્ડ આવ્યું છે. માઇન્ડ કાર્ડ જનરલી બતાવે છે કે થોડાક નેગેટિવિટી તરફ આજે થઈ તમારા વિચારો જઈ શકે છે, વધારે પડતું તમે ઓવર થિંકિંગ કરી શકો છો. પણ આપણે એનું ગાઈડન્સ કાર્ડ જોઈએ જે આવ્યો છે બહુ જ પોઝિટિવ, જે છે ઇનોસન્સ કાર્ડ. ઇનોસન્સ કાર્ડ તમને બતાવે છે કે આજના દિવસમાં તમારે દરેક પરિસ્થિતિને એકદમ પોઝિટિવલી જોવાની છે. જે પણ થશે એ એવું સમજી શકો છો કે તમારા સારા માટે જ થવા જઈ રહ્યું છે, તેમાં કંઈ પણ નેગેટિવ થવાની જરૂર નથી. જો તમારા પ્રમાણે આજે કશું જ નથી થતું તો ચિંતા કરવાની જરૂર નથી. આગળની રાશિ છે ધન. ધન રાશિ માટે સ્ટ્રેસનું કાર્ડ આવ્યું છે. બની શકે કે ધન રાશિના જાતકો માટે આજે બહુ જ બધું ઓવરવર્ક આવે, બહુ જ બધું મલ્ટીટાસ્કિંગ કરવાનું આવે અને એના કારણે તમને સ્ટ્રેસ આવી શકે. પણ આના માટે આપણે ગાઈડન્સ કાર્ડ લઈએ જે બતાવે છે ઇન્ટિગ્રેશન, કે આજે તમારે બધું બેલેન્સ કરીને
બધું જ સાથે રાખીને જવાનું છે, બધું એક સાથે કામ લઈને નથી જવાનું, કારણ કે તમને તો એના કારણે સ્ટ્રેસ આવી શકે છે, એટલે થોડુંક એનું તમારે ધ્યાન રાખવાનું છે. બિલકુલ. અને હવે દર્શકોના પણ કોલ લઈશું, પરંતુ મકર, કુંભ અને મીન આ છેલ્લી 3 રાશિ માટે કિસ્મતના કાર્ડ શું કહે છે? મકર રાશિનું આપણે આજનો દિવસ જોઈએ. માઇઝર કાર્ડ આવ્યું છે. માઇઝર કાર્ડ કહે છે કે આજના દિવસમાં તમે બધું ભેગું કરવાનું વિચારશો કે આ હું કરી દઉં, પેલું કરી દઉં, મારે જલ્દી કોઈની સાથે કશું શેર નથી કરવું, એવો સ્ટેટ આવી શકે. પણ આ કાર્ડનું આપણે ગાઈડન્સ લઈએ, જે બતાવે છે એક્ઝોશન. તમારા જીવનમાં આજે જે પણ કંઈ થવા જઈ રહ્યું છે એને તમારે લોકો સાથે શેર કરવાનું છે, જેના કારણે તમારી જે ઓરા છે એ વધારે પોઝિટિવ થશે. આગળની રાશિ છે કુંભ. કુંભ રાશિ માટે આવ્યું છે ગિલ્ટ. બની શકે કે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ એવો જાય કે પાસ્ટમાં તમે જાઓ, ભૂતકાળમાં જાઓ, ને એના કારણે આજના દિવસમાં થોડી ઘણી અસર મેન્ટલી થઈ શકે. અને એના માટેનું ગાઈડન્સ કાર્ડ છે કમ્પેરિઝન, જે પરફેક્ટ કાર્ડ છે કે તમારે કમ્પેર નથી કરવાની કે પહેલાં આવું હતું, આજે આવું છે. આજનો દિવસ ખૂબ જ સારો છે, ખાલી તમારે આજના દિવસમાં જે સારું થઈ રહ્યું છે એના ઉપર ફોકસ કરવાનું છે. અને આજની છેલ્લી રાશિ છે મીન. મીન રાશિનો ગુરુવાર. કન્ડિશનિંગ કાર્ડ બહુ જ પોઝિટિવ કાર્ડ છે. કન્ડિશનિંગ કાર્ડ બતાવે છે કે તમે આજના દિવસમાં સિંહની જેમ આગળ વધવાના છો, પણ ખાલી ધ્યાન એ રાખવાનું છે કે ઘેટાઓની વચ્ચે નથી રહેવાનું. એટલે કે તમારે જે કરવું છે એના પર ધ્યાન આપો, આજુબાજુ શું ચાલી રહ્યું છે એમાં ધ્યાન આપવાની જરૂર નથી. બિલકુલ. હવે આપણે દર્શકોના ફોન લઈશું, તો ઉઠાવો ફોન અને પૂછો આપના સવાલ. આપને નામ અને જન્મ તારીખ ખાસ જણાવવાની છે. વડોદરાથી તરલિકાબેન આપણી સાથે જોડાઈ ગયા છે. તરલિકાબેન, જન્મ તારીખ અને સવાલ પૂછો. મારો અવાજ આવી રહ્યો છે તરલિકાબેન? હા. તો જન્મ તારીખ જણાવશો? 1180. 1180. શું પ્રશ્ન પૂછવા માંગો છો? મારા હેલ્થ બે વર્ષ પણ મારી હેલ્થમાં કોઈ સુધારો તરલિકાબેનની હેલ્થ ડેફિનેટલી થોડીક ઉપર નીચે બતાવી રહ્યું છે. સેલિબ્રેશનનું કાર્ડ અને એનું ગાઈડન્સ કાર્ડ લઈએ તો પહેલાં તો તમે મેન્ટલી બહુ જ ક્લિયર થઈ જાઓ કે આમાં તમે ફાઇટ કરી શકો છો અને તમારી હેલ્થ બહુ જ સારી પોઝિટિવ થઈ શકે છે. કેમ કે સેલિબ્રેશનનું કાર્ડ બતાવે છે કે ઘણા બધા ઇમોશનલ ઇશ્યુઝના કારણે તમારા શરીર પર અસર થઈ છે, અને જે આ 2 વર્ષથી તમારું ચાલી રહ્યું છે હેલ્થના ઇશ્યુ, જેમાં આ બધા પ્રોબ્લેમ્સ આવ્યા છે. પણ જે ગાઈડન્સ કાર્ડ આવ્યું છે ફાઇટિંગ, તમે મેન્ટલી સ્ટ્રોંગ થઈ જાઓ અને બધું જ તમને 6 થી 8 મહિનામાં ચેન્જીસ તમને હેલ્થમાં બેટર જોવા મળશે જ. ગાંધીનગરથી અલકાબેન જોડાયા છે. અલકાબેન, જન્મ તારીખ અને સવાલ. હલો હલો અલકાબેન, બોલો જન્મ તારીખ. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. અમદાવાદથી સાવિત્રીબેન જોડાઈ ગયા છે. સાવિત્રીબેન, તમે જન્મ તારીખ જણાવશો જલ્દીથી? મારે જન્મ 13/5/1962. તબિયત ઠીક નહીં રહેતી બિલકુલ. તબિયત સારી નથી રહેતી. ઓકે સાવિત્રીબેન, તમારા માટે પોઝિટિવ કાર્ડ એક તો આવ્યું છે કન્ડિશનિંગ, જે બતાવે છે કે તમારી હેલ્થ ભલે અત્યાર સુધી સારી નથી રહેતી, પણ એ થોડાક ટાઈમમાં આ વર્ષમાં તમે જોશો કે બહુ જ સારી થવા લાગશે. અને સ્લોઈંગ ડાઉનનું કાર્ડ આવ્યું છે કે તમારે થોડુંક શારીરિક કસરત કે કંઈક યોગા કરવાની જરૂર છે. કેમ કે આ કાર્ડ બતાવે છે કે થોડુંક તમે શરીરનું ધ્યાન રાખશો, થોડા એક્ટિવ થઈ જશો તો એના કારણે બહુ જ સારી ઇફેક્ટ આવશે. અને સાથે સાથે એ પણ હું તમને કહીશ કે ખુલ્લા પગે તમારે ગાર્ડનમાં ચાલવાનું છે રોજ રાત્રે 10 થી 15 મિનિટ, જેના કારણે તમારી આખા શરીરની એનર્જી બદલાઈ જશે અને તમને બહુ જ સારું થવા લાગશે. વિસનગરથી જયશ્રીબેન જોડાયા છે. જયશ્રીબેન, જન્મ તારીખ? મારી જન્મ તારીખ 20/7/2006. ઓકે. શું પૂછવા માંગો છો? મારે પરમ દિવસે એક્ઝામ આપવા જવાનું છે પોલીસની. ઓકે. પરીક્ષામાં તેઓ સફળ રહેશે કે કેમ? ઓકે જયશ્રીબેન, પરીક્ષામાં સફળ રહેશે. 100% પોઝિટિવ કાર્ડ આવ્યું છે, કારણ કે તમે બહુ જ ક્લિયર છો આ એક્ઝામ માટે કે તમારે આ એક્ઝામને ક્લિયર કરવાની જ છે અને તમે મહેનત પણ કરી છે. પણ થોડુંક તમે સ્ટ્રેસમાં આવી જાઓ છો અને વિચારો પર ચડી જાઓ છો, એ ખાલી ના કરતા. કેમ કે સાયલેન્સનું કાર્ડ બતાવે છે 100% યસ. તો થોડુંક તમે જેમાં વિશ્વાસ કરતા હોય છે ભગવાનમાં, જે શક્તિમાં, એમનો રોજ મંત્ર કરો 10 થી 15 મિનિટ, અને પછી ભણવાનું ચાલુ કરો અને પછી જ એક્ઝામ આપવા જજો. તો આનાથી તમને બહુ જ ફાયદો થશે. રાજકોટથી રસીલાબેન જોડાયા છે. રસીલાબેન, જન્મ તારીખ? જન્મ તારીખ 7/8/2000. ઓકે. શું પ્રશ્ન? અને મેરેજ વિશે પૂછવાનું હતું કે ક્યારે મેરેજ થશે અને કેવું પાત્ર મળશે.
એમનું નામ રસીલાબેન. એમ કોને ક્વેશ્ચન કરવો છે? એમનો પોતાના મેરેજ માટે Okay. પ્રશ્ન છે. તમારા પોતાના માટે ઓર્ડિનરીનેસનું કાર્ડ આવ્યું છે, જે બતાવે છે કે 8 થી 9 મહિનામાં એ ફિક્સ થવાના ચાન્સીસ છે. જામનગરથી કૃષ્ણા છે આપણી સાથે. કૃષ્ણાબેન, જન્મ તારીખ અને સવાલ. મારા સવાલ એ છે કે મારી બેબી ક્યારે થશે? શું ક્યારે થશે? ફરીથી એક વખત સવાલ રિપીટ કરશો. મારી બેબી ક્યારે થશે? આશા સોલંકી. હા, એમનું નામ જણાવશો બેબીનું? આશાબેન. આશાબેન. Okay. એમના મેરેજનો સવાલ છે. આશાબેનના મેરેજ. લવર્સનું કાર્ડ આવ્યું છે, એટલે બહુ જ જલ્દી બતાવે છે ને એમને જે પણ કોઈ એમનો જીવનસાથી મળશે બહુ જ એમના માટે પરફેક્ટ હશે, કેમ કે લવર્સ કાર્ડ એ બહુ જ સરસ રિલેશન બતાવે છે અને સરસ રીતે આ વર્ષમાં જ થઈ જશે, જલ્દીથી જલ્દી. વિસનગરથી એક જયશ્રીબેન જોડાયા છે. જયશ્રીબેન, જન્મ તારીખ જણાવો. 20/7/2006. ઓકે, હવે બોલો પ્રશ્ન. પ્રશ્ન હર સાથ ફોન કરે તો કટ થઈ ગયો. હા, એટલે એટલા માટે જ સવાલ શું છે હવે બોલો. હા, સવાલ એ છે કે મારે પરમ દિવસે એક્ઝામ આપવા જવાની છે પોલીસની. પોલીસની એક્ઝામ આપવાની છે, તો તેમાં તેઓ સફળ થશે કે કેમ? ઓકે, શું નામ છે? જયશ્રીબેન. જયશ્રીબેનનું હમણાં ઓકે, હમણાં જ આઈ થિંક જયશ્રીબેન તમને સવાલનો હા જવાબ એ મળી ચેક ગયો છે. કર્યું અને ફરીથી પોઝિટિવ કાર્ડ જ છે કે એક્ઝોશન બતાવે છે કે તમે મહેનત કરી છે, ખાલી તમારું ધ્યાન એક્ઝામ પર આપો. તમે જેમાં પણ વિશ્વાસ કરો છો એમાં થોડુંક એમનું પૂજા કરીને મંત્ર કરીને એક્ઝામ આપવા જજો, કેમ કે એક્ઝોશન કાર્ડ પોઝિટિવ છે, પણ તમે બહુ જ પેલું થાકીને એક્ઝામ આપવા ના જતા, બહુ જ બધું રીડિંગ કરીને આપીને ના જતા કે તમને થાક લાગે ને તમે એક્ઝામમાં ના લખી શકો, પણ બાકી પોઝિટિવ જ છે. અમદાવાદથી એક કોલર છે રજનીબેન. રજનીબેન, જન્મ તારીખ? 19 जून 1993। ओके, શું પ્રશ્ન છે? प्रश्न है मेरी सरकारी नौकरी लगेगी कि नहीं, अगर मैं तैयारी करूं या नहीं, या प्राइवेट की सरकारी जॉब करूं। नौकरी में। અચ્છા, ક્યાં નામ હે? रजनी। રજનીબેન. રજનીબેન, તમારે સરકારી નોકરી માટે તૈયારી કરવી જોઈએ. કાર્ડ પોઝિટિવ છે, 100% એક ચાન્સ તો આપવો જોઈએ, કેમ કે તમારી ઈચ્છા પણ છે અને તમારામાં એ આવડત પણ છે કે તમે આ એક્ઝામ ક્લિયર કરી શકો છો, અને એના માટે 100% પોઝિટિવ કાર્ડ આવ્યું છે, તો આમાં આગળ જવું જ જોઈએ. સુરતથી આપણી સાથે જોડાયા છે તૃપ્તિબેન. તૃપ્તિબેન, જન્મ તારીખ જણાવશો? 26/2/2000. ઓકે, અને પ્રશ્ન શું પૂછવા માંગો છો? છોકરાનું મેરેજ નથી થતા. છોકરાના મેરેજ નથી થતા. તમારા છોકરાનું નામ? રાજ. રાજ. ઓકે, શું પ્રોબ્લેમ આવે છે? અત્યારે એમની ચોઈસ છે કે એકલા રહેવું છે, કેમ કે ક્યાંક એમને લગ્ન તો કરવા છે, પણ અંદરથી એમને થોડો કદાચ ડર હોઈ શકે કે કદાચ એક જવાબદારીના કારણે પણ હોઈ શકે મેરેજની, પણ 100% પોઝિટિવ કાર્ડ ટ્રસ્ટનું આવ્યું છે, જે બતાવે છે કે જલ્દીથી જલ્દી થશે, પણ એમને એક વિશ્વાસ આવવો જોઈએ આ મેરેજ પર કે એમને પરફેક્ટ લાઈફ પાર્ટનર મળશે એના પર. તો આઈ સજેસ્ટ કે થોડુંક એમની સાથે વાત કરો, એમનું માઇન્ડ વધારે પોઝિટિવ થાય મેરેજ માટે, તો જલ્દીથી જલ્દી થઈ જશે. નડિયાદથી જોડાઈ ગયા છે રાજુભાઈ. રાજુભાઈ, જન્મ તારીખ અને સવાલ પૂછો. રાજુભાઈ, 20/9/1982. હા, શું પૂછવા માંગો છો? મારે રાશિનું ભવિષ્ય. અચ્છા, તમારું ભવિષ્ય, રાશિનું ભવિષ્ય. રાજુભાઈ, રાશિનું ભવિષ્ય તો ઓલરેડી કહી ચૂક્યા છે, અને તમારી તુલા રાશિ છે ર ઉપરથી, એટલે તુલા રાશિનું ઓલરેડી તેમણે કહી દીધું છે. આપણે નેક્સ્ટ કોલર લઈશું. જામનગરથી પારુલબેન છે. પારુલબેન, જન્મ તારીખ જણાવો. હેલો, મારા સન વિશે છે 26/7/2004. સનનું નામ? રાજ. રાજ. ઓકે, શું પ્રશ્ન છે? અને છે ને એ બીટેક પર જોબ લે તો સારું છે કે એમટેક કરાવીએ? ઓકે, બીટેક કે એમટેક? બીટેક 100% પોઝિટિવ છે અને આગળ એમાં એનું કરિયર બહુ જ સારું છે, અને જેમ જેમ એ બીટેકમાં આગળ જશે તો બહુ જ નવી શક્યતાઓ પણ આવશે, નવા ઓપોર્ચ્યુનિટીઝ પણ આવવાની છે. ગાંધીનગરથી અલકાબેન આપણી સાથે છે. અલકાબેન, જન્મ તારીખ? અલકાબેન, મારો અવાજ આવી રહ્યો છે? હા. તો જલ્દીથી જન્મ તારીખ અને સવાલ પૂછો. મારા ભાઈ છે ને, એમને નોકરી ધંધો કરવો છે, પણ કઈ મેળ નથી પડતો. નામ શું છે એમનું? મુકેશ. મુકેશ. ધંધો કરવો છે,
થોડોક ટાઈમ છે, કેમ કે જે પ્રમાણે એક્સપિરિયન્સિંગનું કાર્ડ આવ્યું છે એ બતાવે છે કે થોડાક હજી અનુભવ એટલે કે એક્સપિરિયન્સ લેવાની જરૂર છે જેમાં એમને આગળ વધવું છે, કેમ કે થોડુંક એ મિસિંગ છે. પણ હા, એમનામાં એ સ્કિલ તો છે જ કે બિઝનેસ કરી શકે છે, પણ થોડોક હજી એક્સપિરિયન્સ લઈને કોઈકની હેલ્પ લઈને આગળ જશે તો થોડા ટાઈમમાં એ સ્ટાર્ટ કરી શકશે. વડોદરાથી છે સાહિલ. સાહિલ, આપની જન્મ તારીખ અને સવાલ. 18/7/2003. ઓકે, શું પ્રશ્ન છે? એના કેરિયર માટે છે કે બહાર માટે વિદેશ માટે ટ્રાય કરે છે, પણ 2-3 વાર એ થયું છે. ઓકે, વિદેશ હજી ટાઈમ લાગશે 2 વર્ષ જેવું, પણ આગળ જતાં 100% યસ છે કે ફ્યુચરમાં એનો વિદેશ યોગ છે. પણ કદાચ અત્યારે ટ્રાય કરો તો જલ્દી ના થાય, પણ થોડોક ટાઈમ રહીને કરજો, અને બની શકે તો એની જે પણ એજ્યુકેશન છે માસ્ટર્સથી એ ટ્રાય કરે તો વધારે ચાન્સીસ આવી જશે. બારડોલીથી મીનાબેન છે આપણી સાથે. મીનાબેન, જન્મ તારીખ? 22/9/93. હા, શું પૂછવા માંગો છો? મારા બાબા માટે પૂછવાનું. બાબાનું નામ? નિશાંત. 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 અને પ્રશ્ન? શું પ્રશ્ન છે? પ્રશ્ન છે કે પતિ પત્નીમાં પ્રોબ્લેમ છે તો છૂટું થશે કે નહીં થાય એવું પૂછવાનું. ઓકે. આમાં તમારા સનનું ડિસિઝન આવશે, કેમ કે જે કાર્ડ આવ્યું છે ક્રિએટરનું, કે તમારા જે દીકરો છે એનું ડિસિઝન પર ડિપેન્ડ કરશે, કેમ કે આ કાર્ડ પ્રમાણે હું એવું કહી શકું કે શક્યતાઓ બંને તરફની કાર્ડ દેખાડી રહ્યું છે. વડોદરાથી માધવભાઈ છે. માધવભાઈ, જન્મ તારીખ અને સવાલ પૂછો. 1961. અને શું તમારો જ સવાલ છે? તમે જ છો કે? હું જાતે પોતે જ સવાલ મારો જ છે, માધવભાઈ પંડ્યા. ઓકે, શું પ્રશ્ન છે? પ્રશ્નમાં એવું છે કે મારા છોકરો 28 ડિગ્રી લઈને બેઠો છે, લગ્ન નથી થતા, બ્રાહ્મણ છું. ઓકે, તો છોકરાનું નામ બતાવો ને. દર્શન પંડ્યા. ઓકે, મેરેજ માટે હજી થોડોક ટાઈમ છે, કેમ કે એક્સપિરિયન્સિંગનું કાર્ડ આવ્યું છે, પણ થઈ જશે. અને એમને થોડુંક માઇન્ડ ક્લિયર કરવાની જરૂર છે મેરેજ માટે, અને કઈ ટાઈપનું લાઈફ પાર્ટનર જોઈએથી લઈને બધું જ, તો પછી એ પ્રમાણે એના યોગ થવા લાગશે. રાજકોટથી પ્રિયાંશુભાઈ છે આપણી સાથે. પ્રિયાંશુભાઈ, જન્મ તારીખ જણાવો. 5/2008. હા, શું સવાલ છે આપનો? સર, અત્યારે હું સ્ટડી કરું છું અને એમાં બધી એક્ઝામ પાસ કરીને ફ્યુચરમાં તો મોટો વ્યક્તિ બની હતી. શું બની શકે? મોટો વ્યક્તિ બની શકીશ. ઓકે, 100% યસ કાર્ડ પ્રમાણે હું કહી શકું છું. ભલે ફાઇટિંગનું કાર્ડ આવ્યું છે, પણ મોટો વ્યક્તિની ક્લેરિટી તમારે લાવવી પડશે કે તમારે કયા લેવલ સુધી પહોંચવું છે. અને ફાઇટિંગ થોડીક આવશે જીવનમાં કરવાની, પણ એ ફાઇટ કરીને તમે 100% સક્સેસફુલ થવાના છો. અને ઘણી બધી જે ઓપોર્ચ્યુનિટી આવશે એને મિસ ના કરતા, કેમ કે ક્યારેક આપણે મિસ કરી દઈએ છીએ કે આ કરી દીધું હોત તો સારું થાત. પણ ગાઈડન્સ જોઈએ તો આ છે કે ફાઇટિંગ આવશે, પણ તમારે જે અચીવ કરવું છે એ પહેલાં ક્લિયર કરી દો કે કયા લેવલ સુધી પહોંચવું છે. બિલકુલ. તો હવે સમયના અભાવે આપણે શ્વેતા આજની ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે. આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને દર્શકોને માહિતી આપી, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.